બાળપણમાં દાદીમાં કહેતા કે ગાયની વાછરડી ગમે એટલું દોડે પણ હાંફતી નથી, જ્યારે ભેંસની પાડી થોડું દોડે તે હાંફી જાય છે. માટે બાળકોએ હંમેશા ગાયનું દૂધ જ પીવું. આ એમનું તળપદું અનુભવનું જ્ઞાન હતું. પણ આ તળપદા જ્ઞાન પાછળનું વૈજ્ઞાનિક કારણ શું હતું એ દરેક લોકોએ જાણવું જોઈએ. માનવ શરીરની રચના મુખ્યત્વે 15 તત્વોની બનેલી હોય છે. આ ઉપરાંત પણ આ બધા તત્વોથી થોડા ઓછા પ્રમાણમાં જસત, ટીન, ચાંદી, નિકલ, એલ્યુમિનિયમ, સિલિકોન પણ હોય છે. આ બધા જ પાયાના તત્વોની યોજનાપૂર્વકની ગોઠવણીથી શરીરમાં અનેક કોષો બંધાય છે અને બધા કોષો નિશ્ચિત રૂપે ભેગા થઈને માનવ શરીરમાં સ્નાયુઓ અને અન્ય અંગોનું નિર્માણ કરે છે, જેવા કે હાડકા, ચરબી, લોહી, ફેફસા, જઠર, કિડની, મગજ, ચામડી વગેરે. હવે બાળકના જન્મ સમયે તેનું વજન સામાન્ય રીતે 3.5 કિલોથી 3.25 કિલો જેટલું હોય છે અને ત્યારે જીવન ટકાવી રાખવા માટે શરીર ઘડતર માટે તે માતાના દૂધ પર નિર્ભર રહે છે. માતા પોતાના શરીરમાંથી જ બાળકને કેટલાક એમિનો એસિડ્સ આપે છે, પણ એજિનિન, હિસ્ટિડિન, લ્યુસીન, આઇસોલ્યુસિન, મેથિયોનિન કે જે માતાના શરીરમાં ન મળી શકે તે તેને ગાયના દૂધમાંથી મળે. આમ ગાય એ માત્ર બાળકના જીવન માટે ઉપયોગી છે એટલું જ નહીં, પણ તે બાળકની પણ માતા છે. ગાયના દૂધમાંથી દાંત અને અન્ય હાડકાઓના વિકાસ માટે જરૂરી એવા મેગ્નેશિયમ, કેલ્શિયમ, સિલિકોન અને ફોસ્ફરસ મળી રહે છે. એટલું જ નહીં, હાડકાઓના પોલાણમાં રક્તકણ, શ્વેતકણ અને બીજા સેલ્સ બનાવવાની પણ જોગવાઈ હોય છે. આ બધા મળીને શરીરમાં નસો, માંસ, ગ્રંથિઓ, લોહી વગેરેને ઘડે છે. આમ માતા અને ગાય બાળકને શરીર રચના માટેના તમામ પ્રકારના પ્રોટીન દૂધ મારફતે પૂરા પાડે છે. ગાયનું વાછડું કે વાછડી જન્મતા જ રબરના બોલની જેમ નાચતું કૂદતું હોય છે, જ્યારે ભેંસના પાડા પાડીને 4 પગે ઊભું રાખવા પ્રયત્ન કરવા પડે છે. તાજા વિયાયેલા વાછડી અને પાડીને ગાય અને ભેંસના ટોળામાં મૂકવામાં આવે તો પાડી કરતા વાછડી તેની માને તરત જ ઓળખી જાય છે. પ્રાણીઓમાં માત્ર ગાયને જ 180 ફૂટ જેટલા લાંબા આંતરડાઓ હોય છે. આ આંતરડાઓમાં પણ 4 વિભાગો હોય છે, જેમાંના એકને ઓમાસુમ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બેક્ટેરિયા ભર્યા હોય છે. આ બેક્ટેરિયા ખડના ટુકડા અને બીજી ખાદ્ય વસ્તુઓને ઓગાળીને એસિડયુક્ત પ્રવાહી નિર્માણ કરે છે. આ પ્રવાહી બીજા 3 વિભાગોમાં પહોંચીને આગળ વધતા તેમાંથી મલાઈવાળું દૂધ તૈયાર થાય છે. આવું દૂધ મનુષ્યોને શક્તિ, સૌંદર્ય અને કોમળતા પ્રદાન કરે છે, પણ સૌથી વિશેષ કે તે મગજના ચેતાતંતુઓને ઉર્જાવાન બનાવે છે. સગર્ભા સ્ત્રીઓને મલાઈવાળું ગાયનું દૂધ આપવામાં આવે તો જન્મનાર બાળકનું મગજ બધા જ ગુણ તત્વોથી સભર બને છે. જ્યારે ભેંસના દૂધમાં રહેલું માખણ અથવા ઘી આમ કરવામાં સક્ષમ નથી, કારણ કે તેના અણુઓ ગાયના દૂધમાં રહેલા મલાઈના અણુઓ કરતા કદમાં મોટા હોય છે, જે માનવ શરીરમાં પૂરતા પચી શકતા નથી અને મળ વાટે બહાર નીકળી જાય છે. ભેંસના દૂધમાં જુદા જ પ્રકારની ચરબી નિર્માણ થાય છે, જે લોંગ ચેઇન ફેટ તરીકે ઓળખાય છે, અને આવું દૂધ પીવાથી હૃદય સાથે સંકળાયેલી નસમાં આ લોંગ ચેઇન ફેટ જામી જતી હોય છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ થતા હૃદય રોગનો હુમલો થાય છે. માટે જેઓ તેમના બાળકોને બુદ્ધિમાન, શક્તિશાળી, તેજસ્વી બનાવવા ઈચ્છતા હોય તો સાત્વિક ગુણો રૂપી ગાયનું દૂધ એ પ્રકૃતિની પવિત્ર ભેટ અને માનવજાતની સાચી મૂડી છે. ગાયના દૂધ વિશેનો તમારો પણ અભિપ્રાય મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં.